અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળકીના અપહરણ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। અપહરણ બાદ 24 કલાક પછી માતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે અમરોલી પોલીસ ડીસીપી ઝોન 5ની ટીમ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી 5 પીઆઈ, 9 પીએસઆઈ અને 110થી વધુ પોલીસ કર્મીઓ સહિત કુલ 10 જેટલી ટીમોને બાળકીની શોધમાં લગાડવામાં આવી। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં અજાણી વ્યક્તિ 2 બાળકો સાથે બાળકીને લઈ સાયણ રેલવે સ્ટેશન તરફ જતો નજરે પડ્યો હતો, જેના આધારે સાયણથી લઈ વાપી અને વલસાડ સુધીના 43 રેલવે સ્ટેશન ઉપર તપાસ કરાઈ અને 1000થી વધુ પોલીસ કર્મચારીઓએ બાળકી તથા આરોપીના ફોટા સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કર્યા। હાલ તો પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે।